ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયનો આજે છેલ્લો લેક્ચર છે. છોકરાઓ આજે સ્વાધ્યાય પૂરું કરશે. ક્વેશ્ચન બેંકની અંદર એમસીક્યુની ઘણી બધી સંખ્યા છે. જે પીડીએફ ફાઇલ તમને ચેપ્ટર 2-3 માટે મળી હતી, બરાબર છે. તો એમાં તમે આગળ જોજો, તમને બીજું યુનિટ કાઇનેમેટિક્સ માટે આપ્યું છે અને ત્રીજું યુનિટ છે એ ડાયનામિક્સ માટે છે. એટલે કે એમાં ચેપ્ટર 5નો સમાવેશ થઈ જાય છે અને સારા એવા એમસીક્યુઝ છે એમાં. તો નવા કોઈ એમસીક્યુ હું તમને નહીં આપું, પહેલાં તમારી પૂરા કરવાના છે. છતાં એ પૂરા થયા પછી જો સમય વધતો હોય તો તમે મને કહેજો, તો પર્સનલી હું તમને એકાદી પીડીએફ ફાઇલ મોકલીશ. બધાને નહીં, જેને જોતી હોય એ જ મને વોટ્સએપ કરી શકે. ઓકે, ચલો દાખલામાં આગળ વધીએ. તો લાસ્ટમાં આપણે કંઈક 5.33 પૂરો કર્યો, હવે 5.34માં 5 kg અને 10 kg દળના બે પદાર્થો એ અને બી છે. ટેબલ પર એકબીજાની સાથે સંપર્કમાં છે અને દિવાલને અડીને રહેલા છે. પદાર્થો અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક 0.15 છે. 200 ન્યૂટનનું એક બળ એ ઉપર સમક્ષિતિજ લગાડેલું છે. તો તમારે દિવાલનું પ્રતિક્રિયા બળ ગોતવાનું છે, પહેલો ક્વેશ્ચન. અને બીજો ક્વેશ્ચન, એ અને બી એકબીજા ઉપર કેટલું ક્રિયાબળ પ્રતિક્રિયા બળ લગાડે એ શોધવાનું છે. પછી કીધું છે જો દિવાલને દૂર કરીએ તો શું થશે, અને એ કિસ્સામાં તમારે બીનો આન્સર એ જ આવે કે બદલી જાય છે એ કહેવાનું છે. મતલબ થોડોક લાંબો દાખલો છે, ઘણા બધા સવાલ એક પૂછી લીધા. જ્યારે પેપરમાં આ ટાઈપના દાખલા કે એમસીક્યુ પૂછાય છોકરાઓ, તો રકમને 2 વાર વાંચવી કે તમને ખબર પડે કે એકચ્યુઅલમાં માંગેલું શું છે. ચલો, જો આ દિવાલ છે, આ ટેબલ છે. ટેબલ ઉપર 2 બ્લોક છે, એ અને બી. બ્લોક એને સમક્ષિતિજ બળ લગાડ્યું છે આ તરફ. ઓબ્વિયસ છે કે દિવાલ છે એટલે આ 2 બ્લોક ગતિ કરી શકતા નથી. પહેલો સવાલ હતો દિવાલનું પ્રતિક્રિયા બળ, મતલબ દિવાલ આ બેને સામું કેટલું બળ લગાડે. તો કે અહીંથી 200 ન્યૂટન આપ્યું છે, ખસતા નથી, તો દિવાલે સામું એટલું બળ આપ્યું હોય ને, પ્રતિક્રિયા બળ. તો આપણે અહીં લખીએ. એ પદાર્થનું દળ આપ્યું છે તમને, મેં એને M1 કહી દીધું 5 kg. બી પદાર્થનું દળ M2 10 kg. ગુરુત્વ પ્રવેગ આપી દીધો છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે પહેલો ઓપ્શન, પહેલો આન્સર, દિવાલ હોય ને ત્યારે તમારે પ્રતિક્રિયા બળ ગોતવાનું હતું દિવાલનું. તો કે બંને બ્લોકને દિવાલ તરફ બળ આપવા છતાં દિવાલ ગતિમાં આવતી નથી. નો જ આવે ને, દિવાલ ગતિમાં ન આવે. આથી દિવાલનું પ્રતિક્રિયા બળ પણ 200 ન્યૂટન જ થાય. એટલે દિવાલનું પ્રતિક્રિયા બળ મતલબ દિવાલને ક્રિયાબળ 200 ન્યૂટન મળે, તો દિવાલનું સામું ક્રિયાબળ એ અને બી ઉપર 200 ન્યૂટનનું હોય. આ એક આન્સર થયો. હવે બીજો આન્સર, એ બીને કેટલું બળ લગાડે અને બી એને કેટલું બળ લગાડે એની ચર્ચા છે. જો જેટલા સમય માટે પદાર્થ એ વડે બીને, એ વડે બીને એટલે જમણી તરફ બળ લાગે, કેટલું લાગશે? તો અહીં 200 ન્યૂટન છે, તો એ 200 ન્યૂટન લગાડે. અને તેટલા જ સમય માટે પદાર્થ બી વડે પદાર્થ એ પર ડાબી તરફ પ્રતિક્રિયા બળ 200 ન્યૂટન લાગે. ખ્યાલ આવી ગયો? કેમ કે ગતિ કરતા નથી, તો સામસામા બળ કેવા હશે? સરખા હશે. ઓકે, હવે તમને એમ કીધું જો દિવાલને દૂર કરી દઈ છોકરાઓ, દિવાલને અગર દૂર કરી દેવામાં આવે તો શું થાય? તો કે તો 2 બ્લોક ગતિમાં આવે. દિવાલ છે નહીં, બ્લોક ગતિમાં આવ્યા એટલે સ્થિત ઘર્ષણ બળની બદલે ગતિક ઘર્ષણની હાજરી આવી. ગતિક ઘર્ષણની હાજરી આવી છોકરાઓ, તો 200 ન્યૂટનમાંથી ગતિક ઘર્ષણ વિરોધી દિશામાં એ બાદ થાય. પછી આ તંત્ર કંઈક પ્રવેગ ધારણ કરે. ધારો કે એ અને બી બે સાથે ચોટીને જ ગતિ કરે છે, તો એનો પ્રવેગ એ છે. તો આપણે એ પ્રવેગ શોધવાનો થાય. પહેલાં પ્રવેગ શોધી લઈ. જો જ્યારે દિવાલને દૂર કરવામાં આવે ત્યારે બંને બ્લોક ગતિ કરશે, તેથી ગતિક ઘર્ષણ બળ ઉદ્ભવે તથા બંને બ્લોકનું તંત્ર સાથે પ્રવેગ એથી ગતિ કરશે. બેનો પ્રવેગ એ રહેશે. આપણને અંદર પ્રવેગ તો માંગ્યો નથી, ગોઈતો કેમ? પણ હમણાં એની જરૂર સમજાઈ જશે. પહેલાં પ્રવેગ એ ગોતવો પડશે. તો મને ખબર છે, હું જો આનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરું, એ અને બી બે ભેગા છે, જોજો ધ્યાનથી. એ અને બી બે ભેગા લઈ લીધા મેં. આ આખું તંત્ર છે, આ એ છે, બી છે, બેને ભેગા લઈ લીધા. તો તમે એક બળ આપ્યું હતું આ તરફ F જેટલું, ઘર્ષણ બળ ઉત્પન્ન થયું હતું F કે જેટલું આ તરફ, અને પદાર્થ ગતિ કઈ તરફ કરતો હતો? આ તરફ, એ પ્રવેગથી. આ બેનું દળ M1 વત્તા M2 થાય, તો પરિણામી બળ M1 પ્લસ M2 એ આ તરફ આવ્યું ને. તો આમાંથી આ બાદ કરો તો આ મળે. સમજો પડી ફ્રી બોડી ડાયાગ્રામની? આ માઇન્ડમાં ડ્રો કરી લેવું વધારે સારું રહે એમસીક્યુ હોય તો. તો મેં લખ્યું જો F માઇનસ એફ કે ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ M2 ઇન્ટુ એ. હવે તો આ તમને મેથડ આવડી જવી જોઈએ. તો એફની વેલ્યુ 200 હતી. એફ કે છે, એફ કે એટલે તમને ખબર છે મ્યુ કે ઇન્ટુ એન થાય. એન એટલે લંબબળ. લંબબળ પાછા 2 આવે, એક આનું આવે, એક આનું આવે. આનું લંબબળ N1 હોય
આનું લંબબળ n2 હોય, આ બેનો સરવાળો એટલે n થાય. n1 એટલે તો કે આનું વજન બળ હતું m1g, આનું વજન બળ હતું m2g. તો n1 એટલે m1g, n2 એટલે m2g. તો બેનો સરવાળો એટલે આ બેનો સરવાળો g કોમન એટલે m1 + m2g. મેં ડાયરેક્ટ લખી નાખ્યું, તમને ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ. રેડી? હવે અહીંયા m1 + m2 × એમને હવે કિંમત મૂકી. આ 200 મ્યુ કે રકમમાં આપ્યો છે 0.15. m1 + m2 એટલે 5 + 10 g10. આ 5 + 10 અને એ ગોતવાનો છે. તો 200માંથી જોજો, ધ્યાન દો, 15 × 10 150, 15/100 અને અહીં 150 હતા. 1.5 × 15 એટલે 22.5 થાય. 15 × 15 225 અને છેદમાં 10 એટલે 22.5 અને 5 + 10 નો 15 છેદમાં લીધો. 200 - 22.5 / 15 177.5 / 15 એટલે 11.83 મીટર/સેકન્ડ² આપણો આન્સર થયો. આ થયો આપણો પ્રવેગ. હવે જ્યારે બંને બ્લોક ગતિમાં આવે ત્યારે બીનો જવાબ બદલાશે. શું કામ? જોજો ધ્યાનથી. આપણે જોયું કે જ્યારે બે સ્થિર હતા ત્યારે સામસામું કેટલું બળ લાગતું હતું? 200 ન્યૂટન 200 ન્યૂટન જેટલું. હવે જવાબ બદલાશે. કેમ? તો કે બે ગતિમાં આવ્યા, બે સમાન પ્રવેગથી ગતિ કરે છે ત્યારે એકબીજા ઉપર જે ક્રિયાબળ લાગતું હતું ને એમાં ફેર આવશે. કેવી રીતે ફેર આવશે એ સમજવાનું. જો જ્યારે બંને બ્લોક ગતિમાં આવે ત્યારે બીનો જવાબ બદલાય. હું ત્યારે ચર્ચા કરું છું એ પર લાગતા બળોની. એ ઉપર કુલ કેટલા બળ લાગે એમાં n1 અને mg છે એ ઘર્ષણમાં આપણે સમાવેશ કરી લઈએ છીએ, કેમ કે આ બે તો સરખા થઈ જાય ને. એટલે જો હું સમક્ષિતિજ બળની જ વાત કરું છું, એ પર લાગતા સમક્ષિતિજ બળોની જ ચર્ચા કરું છું. ઓલા તો નેટ 0 છે. તો એક તો બાહ્ય બળ લઈ ગયું F, જો છે 200 ન્યૂટન જમણી તરફ લખવું પડે, આ સ્ટેપ ફોલો કરવાના. પછી ગતિક ઘર્ષણ, એ પોતે ગતિમાં તો આ તરફ, તો એનું એકલાનું ઘર્ષણ બળ હું લઈશ Fk1. જો આનુંય ઘર્ષણ આપણે ભવિષ્યમાં ધ્યાનમાં લેવાનું થાય તો એને હું દર્શાવું Fk2. કુલ ઘર્ષણ થાય બેના સરવાળા જેટલું. મારે તો અત્યારે એની જ ચર્ચા છે. તો ગતિક ઘર્ષણ Fk1 આવશે અહીંયા. ડાબી તરફ લાગે, ગતિનો વિરોધ કરે. બીજું બળ લગાડે છે ને B. એને તો આમ જવું છે પણ B એને સામું આમ ધક્કો આપે ને, લંબ બળ આપે ને એક, તો B વડે સામું એક બળ લાગે. એ બળને નામ આપવું પડે FAB. શું આપવું પડે અહીંયા નામ? FAB. AB નો મતલબ B વડે A પર લાગતું બળ. જ્યારે આખા તંત્રની વાત કરીએ ને છોકરાઓ, ત્યારે આ ન્યૂટનના ત્રીજા નિયમવાળા બળોને આપણે કન્સિડર નથી કરતા. મતલબ B A ને કેટલું લગાડે, A B ને કેટલું લગાડે, કેમ કે બેન ભેગા લીધા હતા. પણ જ્યારે હું ખાલી એની વાત કરું કે ખાલી બીની વાત કરું ત્યારે મારે ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે કોઈ એક પદાર્થ ઉપર જેટલા પણ બળ લાગે એનો ઉલ્લેખ કરવો પડે. તો B વડે A પર લાગતું બળ મેં લીધું FAB. એ કઈ તરફ લાગે જોવો જોઈએ. B વડે A ઉપર આમ ધક્કો લાગે ને એટલે એ બળ ડાબી બાજુ આવ્યું, એટલે જો અહીંયા લખવું પડે તમારે ડાબી તરફ. ખ્યાલ આવ્યું? તો મેં ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરી દીધો. જો F છે જમણી તરફ, આ એ પદાર્થ, પછી ડાબી તરફ Fk1 એટલે અહીંયા Fk1, પછી FAB ડાબી તરફ એટલે અહીંયા FAB. અને એ પદાર્થ તો છતાંય આમ જ ગતિ કરતો હતો એ પ્રવેગથી. તો હવે ખાલી એ પદાર્થ માટે બળનું સમીકરણ શું બને? તો કે પરિણામી પદાર્થ આમ જાય છે, તો હું અહીંયા લખું ને, અહીંયા M1A પરિણામી બળ થયું આ દિશામાં M1A. તો આ દિશામાં એક બળ હતું F, પછી એમાંથી માઇનસ થયું Fk1 અને માઇનસ થયું FAB. હા કે ના? હવે જો મારે FAB શોધવા માટે એ જોઈને એટલે મેં એ ગોતી લીધો હતો. તો છોકરા પ્રેક્ટિસ કરશો તો જ ખબર પડશે કે હા મારે આગળ જતાં એની જરૂર પડશે. એટલે અહીં Fની વેલ્યુ Fk1 એટલે મ્યુકે M1g, ત્યાં ખાલી એ પદાર્થનું જ લંબબળ અને ઘર્ષણ બળ ગતિ ઘર્ષણ લીધું છે એટલે M1g માઇનસ FAB ગોતવાના છે. આ M1A હવે કિંમત મૂકીએ તો અહીં 200 માઇનસ મ્યુ કે હતું 0.15, M1 હતું આપણે અહીંયા 5 kg, પ્રવેગ 10 છે, માઇનસ આ પદને હું આમ લઈ લઉં ને FAB ને આમ લઈ લીધું એટલે M1A આમ આવ્યા, M1 5 એ ગોતી લીધો તો 11.83 બરાબર FAB. તો 200 15 5 75 ગુણ્યા 10 750 ભાગ્યા 100 એટલે 7.5, 5 ગુણ્યા 11.83 59.15 FAB મળી ગયું આપણને 133.35 ન્યૂટન. B વડે A પર કઈ તરફ થયા? ડાબી બાજુ થઈ. તો મારે લખવું પડે ડાબી બાજુ.
ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે એફ એ બી બરાબર માઇનસ એફ બી એ થાય. એફ એ બી એટલે બી વડે એ પર અને એફ બી એ એટલે એ વડે બી પર. તો એ વડે બી પર કેટલું લાગે? એ વડે બી પર આ તરફ લાગે, એટલે જો દિશા બદલી ગઈ જમણી તરફ. દાખલો પૂરો. ત્યારબાદ 5.35મો, એક લાંબી ટ્રોલી પર 15 kg દળનો એક બ્લોક મૂકેલો છે. બ્લોક અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.18 છે. ટ્રોલી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 20 સેકન્ડ માટે 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થઈ ત્યારબાદ નિયમિત વેગથી ગતિ કરે છે. તો તમને પૂછ્યું છે જમીન પરના સ્થિર નિરીક્ષક, ક્વેશ્ચન એ, અને ક્વેશ્ચન બીમાં કીધું છે ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષકને દેખાતી બ્લોકની ગતિની ચર્ચા કરો. ઓકે, ચલો. તો સૌથી પહેલાં તો જ્યારે વ્યક્તિ જમીન ઉપર ઊભો છે ત્યારની વાત કરીએ. તો ડેટા લખી નાખી. બ્લોકનું દળ હતું 15 kg, ઘર્ષણાંક હતો 0.18, ટ્રોલીનો પ્રવેગ હતો 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને સમય હતો 20 સેકન્ડ. ઓકે, તો સૌથી પહેલાં તો ટ્રોલી સાથે બ્લોક ગતિ કરે છે. ટ્રોલી અને બ્લોક ગતિ કરે તો આપણે પહેલાં એ તારવવું પડે કે બ્લોક છે એ ટ્રોલી ઉપર ખસી શકશે કે નહીં. એ ક્યારે નક્કી થાય? તો કે ટ્રોલી વડે બ્લોક પર જે આભાસી બળ લાગે. કયું આભાસી બળ? એ જ બળ જ્યારે બસને એક્સિલરેટ કરતા મુસાફરો પાછળ જતા હતા ને, એ આભાસી બળ. જો ટ્રોલી ફૂલ એક્સિલેશનથી જાય, અચાનક પ્રવેગી ગતિ કરે તો બ્લોક પેડો પાછળ ખસી જાય ને. તો પહેલાં તો મારે એ જોવું પડે કે બ્લોકનું ઘર્ષણ બળ કેટલું છે, ટ્રોલી આગળ કેટલાનું એક્સિલેશન આપ્યું. તો ટ્રોલીનું એક્સિલેશન તમને આપી દીધું છે 0.5. તો આપણે જોઈએ બ્લોક પર લાગતું બળ. તો બ્લોક ઉપર કેટલું બળ લાગે? તો કે જેટલો ટ્રોલીનો પ્રવેગ હતો આગળ, બ્લોકને એટલો જ આભાસી પ્રવેગ મળે પાછળ. તો બ્લોક પરનું આભાસી બળ કેટલું? તો કે બ્લોકનું દળ ગુણ્યા બ્લોકનો આભાસી પ્રવેગ. તો બ્લોકનું દળ એમ અને બ્લોકનો આભાસી પ્રવેગ એ. આભાસી પ્રવેગ એટલે જે ટ્રોલીનો પ્રવેગ હતો એની વિરુદ્ધ દિશાનો પ્રવેગ થયો. તો એમ એટલે 15 છે અને આભાસી પ્રવેગ 0.5 છે એટલે 7.5 ન્યૂટન. આની દિશા લખવી પડે ટ્રોલીની વિરુદ્ધ દિશામાં. ટ્રોલી જે દિશામાં જાય છે એની વિરુદ્ધ દિશામાં. ખબર પડી? ડાયાગ્રામથી સમજીએ. માની લો કે આ ટ્રોલી છે, બરાબર? અહીંયા બ્લોક મૂક્યો છે તમે. હવે ટ્રોલી એ પ્રવેગથી આમ જાય ને તો આને એ પ્રવેગ આ તરફ મળે. આ જે થયો ને છોકરાઓ, આને કહેવાય આભાસી પ્રવેગ. ખરેખર એને મળતો નથી પણ છતાંય ઝડત્વને લીધે પાછળ એટલા પ્રવેગથી જવાનો પ્રયત્ન કરે. ખ્યાલ આવ્યો? અચ્છા, હવે અહીંયા ઘર્ષણ ઉત્પન્ન થાય. જોજો તો ઘર્ષણની દિશા કઈ તરફ હશે? તો કે આને એ પ્રવેગથી આમ પાછળ જવું છે પણ એને રોકશે કોણ? તો કે ઘર્ષણ. એટલે ઘર્ષણની દિશા તમને મળશે આ. તો આ થયું સ્થિત ઘર્ષણ બળ. અચ્છા, આનો પ્રવેગ એ છે તો આની ઉપર લાગતું બળ કેટલું થાય? તો કે આનું દળ જો એમ હોય તો આનું બળ એમ એ થાય. જો આ બે સરખા હશે તો બ્લોકે સ્થિર રહેવું પડશે. જો આ ઓછું હશે, આ વધારે હશે તોય બ્લોકે સ્થિર રહેવું પડશે. જો આ વધી જાય, એમ એ વધી જાય ઘર્ષણ કરતાં, તો બ્લોક પાછળ તરફ ગતિ કરશે. ખ્યાલ આવ્યો? તમે સાદા રિબોકના શૂઝ પહેરીને ટ્રક ઉપર ઊભા રહ્યો અને સ્કેટિંગવાળા શૂઝ પહેરીને ઊભા રહ્યો, ઘર્ષણ શેમાં વધારે હોય? શૂઝમાં. જ્યારે સ્કેટિંગમાં શું થાય? તો કે રોલિંગ ફ્રિક્શન ઘટી ગયું એકદમ. તો રોલિંગ ફ્રિક્શન થાય એટલે તમે પાછળ વહી જશો, મતલબ તમારી ઉપરનું બળ વધી જશે. ખ્યાલ આવે છે ને? તો એના જેવું જ ઉદાહરણ થયું. તો હું અહીં લખું છું બ્લોક પર લાગતું બળ કેટલું? 7.5 ન્યૂટન. કઈ તરફ? ટ્રોલીની વિરુદ્ધ દિશામાં. ટ્રોલી આમ જતી હતી, ટ્રોલીની વિરુદ્ધ દિશામાં થયું. હવે બ્લોક પર લાગતું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ કઈ દિશામાં? જો મેં આમ લીધું છે, આની ગતિનો વિરોધ કરે ને એટલે એ મ્યુ એન થાય. મ્યુ એન એટલે મ્યુ એમ જી થાય. મ્યુ તમને 0.18 આપ્યો તો એમ બ્લોકનું દળ 15 છે અને જી 10 છે. જવાબ આવ્યો 27 ન્યૂટન. મતલબ વિચાર કરો 27 ન્યૂટન. આ છે ને જે છોકરો એફએસ મેક્સ છે, આ કેટલું મળ્યું તમને? તો કે 7.5 છે. તો ઘણાય બુદ્ધિશાળી જીવ એમ કે સર આ બળની તાકાત વધી ગઈ તો પદાર્થ આ દિશામાં ખસવા માંડવો જોઈએ ને. તો અહીંયા મારે ટકોર કરવી પડે કે ભાઈ આ જે વેલ્યુ છે ને મહત્તમ વેલ્યુ છે અને આ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. આ 7.5 હશે ત્યારે અહીંયા જે બળ હશે એ 7.5 જ હશે. આ તમે 6 કરશો તો આ 6 થઈ જશે. આ તમે 27 કરશો તો આ 27ની મેક્સિમમ કિંમત ધારણ કરશે.
આ જ્યારે 27.1 થશે ત્યારે આ બળ ઘટી જશે અને ગતિક ઘર્ષણમાં ફેરવાશે અને બ્લોક ગતિમાં આવશે. સમજાય છે? તો આમ બ્લોક પર લાગતા બળ કરતાં ઘર્ષણ બળ વધુ છે, તેથી બ્લોક ટ્રોલી પર સ્થિર રહે છે. બીજી વસ્તુ, આન્સર બી, જો અવલોકનકાર પણ ટ્રોલી સાથે ગતિ કરતો હોય, એ ટ્રોલી પ્રવેગી ગતિ કરતી હતી, તો અવલોકનકારને પણ ભેગી પ્રવેગી ગતિ કરવી પડે. હવે પ્રવેગી ગતિ કરે છોકરાઓ એટલે બાહ્ય બળની હાજરી આવે. બાહ્ય બળની હાજરી આવે તો ન્યૂટનના પહેલા નિયમનું પાલન થાય નહીં, અને જે રેફરન્સ ફ્રેમ ન્યૂટનના પહેલા નિયમનું પાલન ન કરે એને અઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય. તો યંત્રશાસ્ત્રમાં તમે ફ્યુચરમાં ભણશો એવું કે યંત્રશાસ્ત્રમાં દરેક અવલોકનો ઝડપીય નિર્દેશ ફ્રેમમાંથી જ લેવા જોઈએ, કેમ કે ન્યૂટનના ત્રણેય નિયમોનું પાલન તમે ઝડપીય નિર્દેશ ફ્રેમમાંથી કરી શકો છો. જ્યારે તમે પોતે પ્રવેગી ગતિ કરતા હો, બરાબર, ત્યારે સામેવાળા પદાર્થની ગતિનું એક્ઝેક્ટ તમે કેલ્ક્યુલેશન કરી શકતા નથી. એટલે અઝડપીય નિર્દેશ ફ્રેમમાં અહીંયા અવલોકનકાર રહેશે એટલે એને બ્લોકની સાચી ગતિ ખબર પડશે નહીં, એટલે એને બ્લોક સ્થિર હોય એવો ભાસ થશે. ઓકે, એમાં બીજું એવું પૂછેલું છે છોકરાઓ કે 20 સેકન્ડ પછી ટ્રોલી નિયમિત ઝડપથી ગતિ કરે છે, તો એવા કિસ્સામાં નિરીક્ષક શું ઓબ્ઝર્વ કરે? તો કે ભાઈ જ્યારે 20 સેકન્ડ પછી અચળ ઝડપથી ગતિ કરે ત્યારે આની ઉપર લાગતું આભાસી બળ બંધ થઈ જાય છે, કોઈ આભાસી પ્રવેગ ઉત્પન્ન નથી થતો. તો એવા કિસ્સામાં અહીંયા કોઈ ઘર્ષણ અનુભવાતું નથી. બીજી વસ્તુ જે મેં આ વાત કરી હતી ને અઝડપી નિર્દેશ ફ્રેમની, એમાં તમે જવાબ બહુ ટૂંકમાં લખવો હોય તો તમે આમે લખી શકો કે જો અઝડપી નિર્દેશ ફ્રેમમાં રહેલો અવલોકનકાર ટ્રોલીની સાથે સાથે ગતિ કરતો હોય તો ટ્રોલી વડે પથ્થર પર લાગતું આભાસી બળ અને ઘર્ષણ બળ બે સમાન થઈ જશે, એટલે એને જે પદાર્થ છે એ સ્થિર દેખાશે, એટલે કે પથ્થર જે છે એ ગતિમાં દેખાતો નથી. અને જ્યારે ટ્રોલી પાછી નિયમિત ઝડપથી ગતિ કરશે ત્યારે અવલોકનકારે નિયમિત ઝડપથી ગતિ કરતો હશે, અવલોકનકાર નિયમિત ઝડપથી ગતિ કરતો હશે ત્યારે પથ્થર પર કોઈ આભાસી બળ લાગતું નથી અને પથ્થર ટ્રોલી સાથે અચળ વેગથી ગતિ કરશે. ચલો, સ્વાધ્યાયનો 36મો દાખલો. રકમ છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટ્રક છે, એની પાછળની બાજુ ખુલ્લી છે અને 40 કેજી દળનું એક બોક્સ ખુલ્લા છેડાથી 5 મીટર દૂર તેના ઉપર મૂકેલ છે. બોક્સ અને નીચેની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.15 છે. એક સીધા રસ્તા પર ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. પ્રારંભ બિંદુથી કેટલા અંતરે બોક્સ ટ્રકમાંથી પડી જશે? તો પહેલી નજરે સહેલો લાગે એવો દાખલો છે પણ કોમ્પ્લિકેટેડ છે, સમજજો. ટ્રક છે, પાછલો ભાગ ખુલ્લો છે, મતલબ અહીંયા જે આડસ હોય ને એ છે નહીં, અહીંયા એક બોક્સ પડ્યું છે અને ટ્રક કરે છે પ્રવેગી ગતિ એ પ્રવેગ સાથે. તો આ ટ્રકનું પ્રારંભ બિંદુ થયું. હવે ટ્રક પ્રવેગી ગતિ કરીને આગળ નીકળે છે, તો પ્રવેગી ગતિ કરે છે એટલે આને આભાસી પ્રવેગ લાગે વિરુદ્ધ દિશામાં, જેવો બસમાં બેઠેલા મુસાફરને લાગતો હતો એવો. એટલે મેં આભાસી પ્રવેગ દર્શાવ્યો એ. જો હું બ્લોકના દળને એમને આની સાથે ગુણી દઉં તો આભાસી બળ લાગ્યું ને, મતલબ ટ્રક અગર આમ જાય છે તો બ્લોકને આમ બળ લાગે અને બ્લોક પાછળ જવાની ટ્રાય કરે. તરત મને બીજો વિચાર એ આવવો જોઈએ કે જો બ્લોક પાછળ જાય તો બ્લોક અને ટ્રક વચ્ચે ઘર્ષણ આ દિશામાં લાગે, એટલે ઘર્ષણ મેં દર્શાવી દીધું છે F. તો અહીંયા તમારે સૌ પ્રથમ બ્લોક ઉપર લાગતું આભાસી બળ શોધવાનું છે, ત્યારબાદ બ્લોકને મળતું ઘર્ષણ શોધવાનું છે, પછી જોવાનું છે બેમાંથી કોણ વધારે છે. જો આ વધારે હોય તો બ્લોક ખસશે નહીં અને જો આ વધારે હશે તો બ્લોક પાછળ તરફ જશે. તો આ વધારે છે તો પરિણામી કેટલું બળ લાગ્યું હોય છે? તો કે આની અને આની બાદબાકી જેટલું પરિણામી બળ લાગ્યું હોય છે. એટલે વળી બ્લોક પાછળ જો જશે, જો આ વધારે હશે તો બ્લોકનો પ્રવેગ પાછો આનાથી અલગ હશે, કેમ કે ઘર્ષણે એમાં ભાગ ભજવે ને એટલે આ પ્રવેગની અસર ઘટાડી દેશે. તો એનો પરિણામી પ્રવેગ ગોતવો પડશે. તો તમારે બ્લોક નીચે પડે ત્યારે બ્લોકે કાપેલું અંતર કેટલું થયું? 5 મીટર. તો તમારે બ્લોકનો પરિણામી પ્રવેગ ગોતી, બ્લોક પ્રારંભમાં સ્થિર હતું એટલે પ્રારંભિક વેગ ખબર છે, બ્લોકે કાપેલું અંતર 5 મીટર હશે અને નીચે પડી જશે. તો
5 મીટર અંતર કાપવા બ્લોકે જે સમય લીધો એ સમય કાઉન્ટ કરવો પડશે. ઓકે, હવે એ સમય કાઉન્ટ કરશો ત્યાં સુધીમાં ટ્રક તો એટલા જ સમયમાં આગળ નીકળી ગયો હશે. તો તમને પૂછ્યો છે સવાલ કે કેટલા સમયમાં ટ્રક આગળ નીકળો, તો એ સમયમાં જે બ્લોક નીચે પડી ગયો તો એ અંતર ટ્રકે પ્રારંભ બિંદુથી કેટલું કાપ્યું હશે. તો કે હું એવું કહું કે 5 મીટરમાં બ્લોક નીચે પડે ત્યાં સુધીમાં જે સમય લાગ્યો એ જ સમયમાં ટ્રક આગળ નીકળી જાય છે, તો ટ્રકે કાપેલું અંતર કેટલું? તો કે ટ્રકનો પ્રારંભિક વેગ 0 હતો, કેમ કે સ્થિર સ્થિતિમાં તો ટ્રકનો પ્રવેગ આપી દીધો છે. અહીંથી સમય મળી જશે નીચે પડવા માટેનો, અને સમય ઉપરથી ટ્રકે કાપેલું અંતર મળી જશે. બહુ લાંબો દાખલો છે છોકરાઓ. જુઓ, સૌ પહેલાં બ્લોક પર લાગતું આભાસી બળ ગોતી લઈએ આપણે. જો બોક્સનું દળ છે 40 kg, ખુલ્લા છેડાથી અંતર d 5 મીટર, ટ્રકનો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, ઘર્ષણાંક છે 0.15. ઘર્ષણાંકોનો બોક્સ અને ટ્રકના તળિયા વચ્ચે. ટ્રકના પ્રવેગને લીધે બોક્સ પર લાગતું આભાસી બળ, પ્રવેગ આભાસી છે એટલે બળ જ સાઈડ ડાયરેક્ટ ગોઈતું, F બરાબર ma. એમ હતું 40, ટ્રકનો પ્રવેગ હતો 2, એ બોક્સને મળ્યો વિરુદ્ધ દિશામાં 80 ન્યૂટન. જો મેં લખ્યું ટ્રકની વિરુદ્ધમાં, ટ્રક આમ જાય છે તો બળ એની વિરુદ્ધમાં લાગે, કેમ કે આભાસી બળ ઓલવેઝ ઓપોઝિટ હોય. હવે મારે ઘર્ષણ બળ એ શોધવું પડે ને, કેમ કે રકમમાં કીધું છું બોક્સ અને સપાટી વચ્ચે ઘર્ષણ F બરાબર μn, મેક્સિમમ ઘર્ષણ બળ જ શોધી છે. μ.15, n એટલે mg થાય. દર વખતે દર્શાવતા નથી mg નીચે ને n ઉપર, એ ફિક્સ છે 0.15 ગુણ્યા mg. તો 0.15 m છે 40, ગુરુત્વ પ્રવેગ 10, 400, 400 ગુણ્યા 15 60,000 બરાબર, 400 ગુણ્યા 15 સોરી 6,000, 6,000 ભાગ્યા 100 એટલે 60 ન્યૂટન. અને આ બળની દિશા આ તરફ આવી, એ તમારે નક્કી કરવું પડે કે આમ કેમ આવી. તો કે આ ગતિ આમ કરશે, ગતિ આમ કરે તો એની ગતિનો વિરોધ ઘર્ષણ બળ આ તરફ કરે. ગતિનો હંમેશા ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરતું હોય. તો બોક્સ પર પરિણામી બળ જે છે એ કેટલું લાગે? મતલબ બોક્સ ઉપર તમે ફ્રી ડાયાગ્રામ ડ્રો કરો, ફ્રી બોડી ડાયાગ્રામ, તો આ બોક્સ છે જુઓ. તો બોક્સ ઉપર એક બળ લાગ્યું ટ્રકનું આભાસી બળ F, બોક્સ ઉપર બીજું બળ લાગ્યું ઘર્ષણ બળ F. તો બોક્સ પાછળ તરફ ગતિ કરે છે, એ નવો પ્રવેગ હશે પાછો. એ પ્રવેગ તો હતો એ આમાં આવી ગયો. હવે આ બળ બાદ કરતાં નવો પ્રવેગ મળશે, એ a ડેશ થશે. તો હું એવું કહી શકું ma ડેશ એટલે Fમાંથી F બાદ કરો ને એટલું. જો બોક્સ પર પરિણામી બળ F ડેશ બરાબર કેપિટલ F માઇનસ સ્મોલ f. F આપણને મળ્યું હતું 80, સ્મોલ f આપણને મળ્યું હતું 60. 20 ન્યૂટન બળ લાગ્યું બ્લોક ઉપર, અને બ્લોક આ તરફ ગતિ ચાલુ કરી દેશે. મતલબ ટ્રક એટલી સ્પીડ એટલા પ્રવેગ થઈ જાય છે કે બ્લોક પાછળ ગતિ કરશે. તો હવે બોક્સનો પ્રવેગ ધારો કે પરિણામી પ્રવેગો કેટલો થયો? a ડેશ, આટલો તો હતો જ, એમાંથી ઘર્ષણ બળ બાદ કર્યું એટલે પરિણામી પ્રવેગ ઘટે. તો એ a ડેશ કેટલો થાય? તો કે F ડેશ બરાબર ma ડેશ થાય. પરિણામી બળ હતું તો પરિણામી પ્રવેગ એ મળે ને. તો a ડેશ બરાબર શું થયું? તો કે F ડેશના છેદમાં m. F ડેશ આપણે ગોઈતું હતું 20, દળ હતું 40, એટલે પ્રવેગ મેળવો બ્લોકનો મને 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કઈ તરફ? બેક સાઈડ તરફ. હવે અચળ પ્રવેગ વડે બોક્સ કેટલું અંતર કાપે છે? આટલું અંતર કાપે છે. આ દિશામાં પ્રવેગ, એનો પરિણામી પ્રવેગ કેટલો આવ્યો? તો કે a ડેશ પ્રવેગથી આમ ગતિ કરે છે, પ્રારંભિક વેગ 0 છે, પ્રવેગ છે તમારી પાસે, અંતર છે, તો સમય મળી જાય. તો હવે ચેપ્ટર 3-4માં આવી ગયા અચળ પ્રવેગી ગતિના સમીકરણ. d બરાબર v0t + 1/2 a ડેશ t સ્ક્વેર. d 5 હતું, પ્રારંભિક વેગ 0 હતો, આ 1/2 છે. a ડેશ હતું 0.5, t સ્ક્વેર આપણે ગોતવાનું, તો t સ્ક્વેર બરાબર 20. આ સ્ટેપ ન કરો ને છોકરાઓ તોય ચાલે, આની કાંઈ જરૂર નથી. હવે ટ્રકે t બરાબર 4.47 સેકન્ડમાં કાપેલ અંતર, અહીં તમે આમ લખી શકું, ટ્રકે t બરાબર √20 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય? કેમ કે ટ્રકે આગળ નીકળતો ને, તો આપણે તો ટ્રકનું અંતર ગોતવાનું કીધું છે. તો રકમને 2 વાર વાંચીને સમજવી કે ખરેખર કયું અંતર ગોતવાનું છે. તો ટ્રકનો પ્રવેગ તમારી પાસે છે, ટ્રકનો પ્રારંભિક વેગ છે, ટ્રકે કેટલા સમય અંતર કાપ્યું એ સમય છે. તો ફરીથી જ સૂત્ર આવે ને, આ વખતે અંતર બદલી ગયું, અહીં ડી લીધું તો અહીંયા s ડેશ. s ડેશ એટલે ટ્રકે કાપેલું અંતર છે. તો s ડેશ બરાબર ut લખો, v0t લખો, છોકરો અહીંયા કાંઈ ફરક ના પડે. +1/2 t સ્ક્વેર થાય, આ પદ 0 થયું, આ 1/2 થયું, આ 2. ટ્રકનો પ્રવેગ લેવો પડે 2, અને t કેટલો હતો? તો કે √20. એટલે જો મેં પહેલાં જ કીધું હતું, આ રૂટ લેવાની જરૂર નહોતી, એ મને પહેલાં જ ખબર પડી જવી જોઈએ. તો √20 વર્ગ 20 જ થાય, 2 કટ થઈ ગયા, વધ્યું 20.0 મીટર. એનો મતલબ ટ્રક જ્યારે 20 મીટર અંતર કાપશે ને એટલે બ્લોક પડી ગયું હોય છે. ઓકે, તો આ દાખલો પૂરો.
હવે દાખલા નંબર 3.37ની રકમ જુઓ. 15 સેન્ટીમીટર ત્રિજ્યાની એક તકતી છે અને 33.1 રિવોલ્યુશન પર મિનિટ કરે છે. એની ઝડપ આપી છે. કેટલું છે? 33.1/3 રિવોલ્યુશન પર મિનિટ. એ કોણીય ઝડપ કહેવાય છોકરાઓ, રિવોલ્યુશન આવ્યું ને એટલા માટે. ઓકે. પછી કીધું છે કે રેકોર્ડ એટલે કે તકતીના કેન્દ્રથી 2 સિક્કા રાખ્યા છે. એક તો 4 સેન્ટીમીટર અંતરે છે અને એક તો 14 સેન્ટીમીટરે મૂકેલા છે. જો સિક્કા અને રેકોર્ડ વચ્ચેનો ઘર્ષણાંક 0.15 હોય તો કયો સિક્કો રેકોર્ડ સાથે ભ્રમણ ચાલુ રાખશે? ઓકે, ચલો મસ્ત દાખલો છે. દાખલા નંબર 5.37. તકતીની ત્રિજ્યા આપી છે 15 સેન્ટીમીટર. મીટરમાં ફેરવવું હોય તો તમે કહી શકો 0.15 મીટર. મેં ટેમ્પરરી એક ડાયાગ્રામ ડ્રો કરી દીધો. આ તકતી છે, અહીંયા એક કોઈન રાખેલો છે, અહીંયા એક કોઈન રાખેલો છે અને તકતી માની લો કે આ દિશામાં ભ્રમણ કરે. તમને પૂછ્યું છે કયો સિક્કો બહાર ફેંકાઈ જશે અને કયો સિક્કો એની ઉપર રહીને ભ્રમણ કરે રાખશે. તો આપણને તો કન્ફ્યુઝન થઈ જાય, કેમ કે પ્રયોગ કર્યા વગર તો જોઈ ન શકીએ, પ્રયોગ કરવો પડે. પણ ફિઝિક્સ આપણને અહીંયા જ મદદ કરે છે કે તમે ભાઈ મેથેમેટિક્સ ને ફિઝિક્સ લોજિક બે ભેગા એપ્લાય કરો તો તમે ગણતરી કરીને કહી શકશો કે કોણ પહેલાં પડી જશે અથવા તો કોણ પડશે જ નહીં. અને પછી પ્રાયોગિક રીતે જુઓ તો એ બે વસ્તુ મેચ થતી હોય ને એવું બનશે. એટલે તો ફિઝિક્સ એટલો સટીક વિષય છે. ઓકે, તો સૌથી પહેલાં જો એણે ભ્રમણ આવૃત્તિ આપી છે. ભ્રમણ આવૃત્તિ કયો કે હું એને કોણીય ઝડપ કહી દઉં, બે એક જ વસ્તુ બનશે અહીંયા. તો કોણીય ઝડપ કેટલી આપી છે જુઓ. મને કેમ ખબર પડી આ કોણીય ઝડપ છે? તો કે એનો એકમ જોઈને રિવોલ્યુશન પર મિનિટ હોય, ચક્ર ફરે છે એટલે એ કોણીય ઝડપ જ થાય. તો ઓમેગા થયું 33.1 રિવોલ્યુશન પર મિનિટ. રિવોલ્યુશન એટલે એક ભ્રમણ. એક ભ્રમણ એટલે 2π રેડિયન. તો મેં 2π કરી નાખ્યા કેમ કે ઓમેગાનો એકમ રેડિયન પર સેકન્ડ જ હોય એસઆઈમાં. એસઆઈ ફેરવવું પડે. અને મિનિટ એટલે 60 સેકન્ડ કર્યા રેડિયન પર સેકન્ડ. એક 0 ગયા, 2 તેરી 6 થયા, વધ્યું 10π/9. પાય એટલે છોકરાઓ 3.14 થાય. 3.14 × 10 એટલે 31.4/9 રેડિયન પર સેકન્ડ. બને ત્યાં સુધી છેદ ઉડાડવાના નહીં, એ છેલ્લે ઉડાડવાના જ છે પાછા. એટલે ઓમેગા મને મળ્યો 31.4/9 રેડિયન પર સેકન્ડ. હા, એવું પૂછે કે ઓમેગા પરિણામી કેટલું છે તો તમારાનો પરિણામી જવાબ દેવો પડે. બાકી જ્યારે બાયપાસમાં જતા હોય મતલબ આની જરૂર પડવાની છે તો પછી એની પૂરી કિંમત ગોતવાની જરૂર નથી. હવે સિક્કાને સરકતો અટકાવવાની શરત શું છે? તો કે ઘર્ષણ બળ ગ્રેટર દેન ઇક્વલ ટુ કેન્દ્ર ત્યાગી બળ આવે. તો આપણને આ કેન્દ્ર ત્યાગી બળ વળી નવું આવ્યું. તો આપણે એકાદી વાર આની ચર્ચા કરી હતી કે માની લો કે તમે ફનવર્લ્ડમાં ટોરામાં બેઠા છો ત્યારે એકદમ સ્પીડથી રોટેટ કરે છે ને ત્યારે તમે બહાર તરફ ફેંકાતા હો ને એવી ફિલિંગ આવે કે એ બહાર તરફ ધક્કો લાગ્યો. તો એ જે બળ તમે અનુભવો છો ને છોકરાઓ એને કહેવાય કેન્દ્ર ત્યાગી બળ. ખરેખર તમને એ દિશામાં બળ લાગતું જ નથી. તમને તો બળ જે લગાડવામાં આવે છે ટોરા વડે એ બળ છે અંદર તરફ અને એ બળ છે કેન્દ્રગામી બળ. એટલે તમને લાગે છે કયું બળ? કેન્દ્રગામી બળ. મતલબ ટોરા કેન્દ્રગામી બળને અસરને લીધે ગોળ ગોળ ફરે છે. પણ જેમ બસ આગળ જાય પ્રવેગી ગતિથી અને મુસાફરો પાછળ આભાસી બળ અનુભવે એવી જ રીતે ટોરા કેન્દ્રગામી બળથી ભ્રમણ કરે ત્યારે તમે એ બસમાં બેઠેલા એ ટોરામાં બેઠેલા મુસાફર થયા તો મુસાફર ઉપર બળ એની વિરુદ્ધ દિશામાં એટલે કે કેન્દ્રગામી બળની વિરુદ્ધ દિશામાં લાગ્યું. એ આભાસી બળ છે. એ આભાસી બળ એટલે કેન્દ્ર ત્યાગી બળ છે. તો મતલબ એવો થયો કે કોઈ પણ ડિસ્ક વર્તુળ ગતિ કરતી હોય એની ઉપર કોઈ વસ્તુ મૂકો જો એ બહાર ફેંકાઈ જાય છે તો એ બહાર ફેંકાવા માટે જવાબદાર છે ને એ કેન્દ્ર ત્યાગી બળ છે. બહાર ફેંકાઈ જાય ક્યારે ફેંકાય? માની લ્યો કે તમે અહીંયા રૂપિયાનો એક સિક્કો મૂકી દીધો છે, તમે આને ફેરવો છો, બહાર ફેંકાતું નથી, એનો મતલબ આ બળ ઓછું પડતું હશે તો જ બહાર ફેંકાતું નથી. તો સવાલ એ થાય કે તો ચલો આની અસર ઓછી હશે તો સ્ટ્રોંગ કોણ હશે? તો હું એવું કહી શકું ને કે આ સિક્કો છે એ તકતી એ ઘર્ષણ સારું અનુભવતું હશે. મતલબ સિક્કાની સપાટી તકતીની સપાટી વચ્ચે કોલ્ડ વેલ્ડિંગ સારું હશે. ઘર્ષણ ઝાઝું હશે ત્યાં સુધી સિક્કો ગબડીને પડતો નથી, સરકતો નથી, ભેગો ફેરે રાખશે. તો હું કન્ડિશન એવી મૂકી શકું ને કે જો ઘર્ષણ બળ કેન્દ્ર ત્યાગી બળથી વધારે હોય અથવા એના જેટલું હોય ત્યાં સુધી સિક્કો ભેગો ભ્રમણ કરશે
નાનકડું ચકડોળ હોય છોકરાઓ અને નાનકડા ટાબરિયાને એની ઉપર બેસાડી દીધું હોય તો ચકડોળ થોડું ખરબચડું હોય ને તો ફેરવવામાં આવે ને તો એલું ટાબરિયું શાંતિથી બેઠું રહે અહીંયા. પણ માની લ્યો ઘર્ષણ છે જ નહીં, હવે ઇમેજિન કરો છો બેસાડો કોઈ દી ન બેસાડાય ને. કેમ તો કે ઘર્ષણ તો છે નહીં, જેવું ચકડોળ ફરશે તો સરકીને નીચે પડી જાય, લાગી જાય ને. તો એનો મતલબ એવો થયો છોકરાઓ કે એના માટે એક પર્ટિક્યુલર આંકડો તમારે ગોતવો પડે કે ક્યાં બેસાડી તો સેફ રહીએ, અને એ અંતર એની ત્રિજ્યાથી નક્કી થાય. મતલબ વર્તુળ ગતિ કરતા પદાર્થ માટે ઘર્ષણ બળ જે છે એ ત્રિજ્યાને અનુરૂપ નક્કી કરીએ. અને શું કામ એવું તો કે જેમ જેમ તમે જો બહાર આવતા જાઓ ત્રિજ્યા તરફ એમ ગોળ ફરવાની ઝડપ વધતી જાય. સમજાય નહીં? તો તમે ખાલી એટલું ઇમેજિન કરો, ઓલી નાનકડી રમકડાની ચકેડી હોય જે હાથેથી આમ ફેરવીએ ને આપણે, તો આ ભાગ બહુ ધીમો ધીમો ફરતો હોય, જ્યારે આ ભાગ ફૂલ સ્પીડમાં ફરતો હોય. તો આ ભાગ સ્પીડમાં ફરે એટલે અહીંયા કેન્દ્ર ત્યાગી બળ વધારે અનુભવાય, જ્યારે અહીંયા કેન્દ્ર ત્યાગી બળ સાવ ઓછું અનુભવાય. મતલબ અહીંથી બહાર ફેંકાવાની સંભાવના ઓછી છે, કિનારે બેઠેલા હોય ને એની સંભાવના વધારે. તો મને એમ જવાબ મળી જાય કે બી સિક્કો છે ને એ બહાર ફેંકાવાની સંભાવના વધારે છે, એ સિક્કો ઓછી સંભાવના રહેશે બહાર ફેંકાવાની. તો એનો એક આંકડો એ છે ને કે જો અંતર કેન્દ્રથી આટલું વધ્યું તો એ બહાર ફેંકાઈ જશે, ત્યાં સુધી સેફ છે. બરાબર? તો આપણે એ જોવાનું છે કે જો ઘર્ષણ બળ કેન્દ્ર ત્યાગી બળથી જે આભાસી બળ લાગતું હતું એનાથી વધારે હોય અથવા એના જેટલું હોય ત્યાં સુધી સિક્કો ભેગો ફેરે રાખશે, મતલબ એ સરકતો નથી. મતલબ હું લખું F > FC. હા કે ના? હવે અહીંયા જોજો ધ્યાનથી, F બરાબર μn થાય, n એટલે mg થાય, પણ FC બરાબર મેં લખી નાખ્યું mr². તો આ જાણીને નવાઈ ન લાગવી જોઈએ. જો લાગી હોય તો અહીંયા જુઓ, આપણને ખબર છે કેન્દ્રગામી બળ mv²/r થાય. આપણને ખબર છે આભાસી બળ અને રિયલ ફોર્સ બેના મૂલ્ય સરખા જો, એટલે કેન્દ્ર ત્યાગી બળનું મૂલ્ય આટલું જ થાય. પણ આપણને ખબર છે v બરાબર r ઓમેગા થાય, તો હું અહીં લખી શકું r² r એક r કટ થઈ ગયા એટલે mr². ઓમેગા આપ્યો તો ને, મારે ઓમેગામાં જવું પડે એટલે મેં કેન્દ્રગામી બળ mv²/r ને mr²માં કન્વર્ટ કર્યા. તો μmg > mr², ત્યાં mm કેન્સલ, μg > r², ત્યાં તમને બે અંતરે સિક્કા આપ્યા હતા, એક 4 સેન્ટીમીટર ને એક 14 સેન્ટીમીટર. કયો સિક્કો ફેંકાઈ જશે એ નક્કી કરવા પહેલાં તો હું ત્રિજ્યા શોધી લઈશ. એટલે ત્રિજ્યાને મેં કરતાં બનાવવા r² ને ડાબી બાજુ લીધું, μg ને જમણી બાજુ, એટલે આ નિશાની બદલી ગઈ, લેઝર ઇક્વલ ટુ થયું. આરને છોકરાઓ આપણે કરતાં બનાવી લઈ તો μg/, શું થાય? ω² થાય. તો μg/ω² છે, તો r < μ ની વેલ્યુ 0.15, g ની વેલ્યુ 10, ઓમેગા અહીંથી 31.4² ઉપર આવી ગયો છેદનો છેદંશમાં. તો સાદુરૂપ આનું તમે આપો જોઈએ ધ્યાનથી, તો મને કેલ્શિયમમાં જવાબ 0.12 મીટર મળે છે. આરની કિંમત 0.12 મીટરથી નાની હોય. હવે મીટર છે, સેન્ટીમીટરમાં જાય તો 12 સેન્ટીમીટર. મતલબ જો સિક્કો તમે 12 સેન્ટીમીટરે કે 12 સેન્ટીમીટરથી ઓછા અંતરે મૂકશો કેન્દ્રથી, ત્યાં સુધી સિક્કો સેફલી ફેરે રાખશે. જેવું અંતર 12થી વધશે એટલે સિક્કો બહાર ફેંકાઈ જશે. ખબર પડી ને? તો બહુ સહેલી ટ્રીક મેં આપી દીધી. તો હવે પહેલો સિક્કો તો 4 સેન્ટીમીટર અંતર એટલે 12થી ઓછા અંતરે છે, એટલે એ સેફલી રોટેટ થશે, સરકશે નહીં. જ્યારે બીજો સિક્કો 14 સેન્ટીમીટર હતો, આનાથી મોટા અંતરે છે, તો એ સિક્કો બારે સરકી જશે. ત્યારબાદ દાખલા નંબર 38 જો તમે સર્કસમાં મોતના કૂવા જોયા હોય અને એમાં ઉર્ધ્વ વલયમાં મોટરસાઇકલ ચલાવતો માણસ જોયો હશે. જ્યારે મોટરસાઇકલ ચલાવતો માણસ ઉચ્ચતમ બિંદુ પર હોય ત્યારે નીચે આધાર ન હોવા છતાં તે કેમ પડી જતો નથી? સ્પષ્ટ સમજાવો. અને જો ચેમ્બરની ત્રિજ્યા 25 મીટર હોય તો ઉચ્ચતમ બિંદુએ ઉર્ધ્વ વલય રચવા માટે લઘુત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? જો મોતના કૂવાની વાત છે, ઓલા મેળામાં હોય ને બધા આમામ ફરે ને એ નહીં, સર્કસમાં હોય, પૃથ્વી જેવો ગોળો હોય જારીવાળો, અને એમાં જે બાઇકર હોય ને આવી રીતે રોટેટ થતો હોય. સમજાય? મતલબ આખો અહીંથી બાઇક ઊંધું થઈ જાય. મેં ડાયાગ્રામ તો ડ્રો કરવાની ટ્રાય કરી, જો આખો ગોળો છે, બરાબર, વર્તુળ નથી, ગોળો છે, અને જે બાઇકર છે અહીંથી આખો ઊંધો થઈ ગયો. તો મતલબ નીચે તો પડી જવો જોઈએ ને. તો આ લોકો પૂછે છે નીચે કેમ નથી પડતો? તો આપણે એવું કહી શકીએ કે વર્તુળ ગતિ માટે જવાબદાર બળ કોણ થયા? તો કે એક તો આ જે ઉપરની સપાટી છે, ટાયર આમ છે તો લંબ બળ નીચે લાગે n,
વજન બળ એ નીચે લાગે mg, તો n અને mg બે ભેગા થઈને આને કેન્દ્રગામી બળ આપે છે જે વર્તુળ ગતિ કરાવે. અને આપણને ખબર જેટલું કેન્દ્રગામી બળ મળે એટલું જ ઓપોઝિટ કેન્દ્ર ત્યાગી બળ મળે. ખ્યાલ આવ્યો? તો બાઇક વડે આ સપાટીને કેન્દ્ર ત્યાગી બળ મળે છે અને આ સપાટી વડે બાઇકને n+mg જેટલું કેન્દ્રગામી બળ મળે છે. તો વ્યક્તિને સંતુલનમાં રહેવા માટે જરૂરી બળ કેટલું થયું? તો કેન્દ્રગામી બળ n+mg વડે પૂરું કરવામાં આવે છે. ઓકે, હવે તમને પૂછ્યું છે કેટલી લઘુત્તમ ઝડપથી એ ફરે કે જેથી કરીને નીચે ન પડે. લઘુત્તમ ઝડપથી ફરે ને ત્યારે તમે એવું કહી શકો કે આભાસી કેન્દ્ર ત્યાગી બળ mv²/r જસ્ટ એના વજન જેટલું થાય અને લંબબળની અસરને તમે અવગણી નાખો. જો આવું થાય તો એ લઘુત્તમ સ્પીડથી ગતિ કરતો હોવો જોઈએ, મતલબ લંબબળની અસર અહીંયા અવગણવી પડે. શિરોલંબ વર્તુળ ફરવા માટે જો લઘુત્તમ ઝડપ v મીન હોય તો આ સમયે લંબબળની ગેરહાજરી હોય અને તમે લખી શકો mv² min/r બરાબર mg. બે ઓલમોસ્ટ ઇક્વલ થઈ ગયા. ઇક્વલ થયા એટલે હજી વ્યક્તિ પડશે નહીં. હવે જો એની સ્પીડ વધારશે તો કેન્દ્ર ત્યાગી બળ વધશે. કેન્દ્ર ત્યાગી બળ વધશે તો સામે લંબબળ આમાં એડ થશે. અત્યારે v મિનિમમ વેલોસિટી છે એટલે લંબબળની હાજરી વર્તાતી નથી. તો v² મીન એટલે rg થયું, r 25 હતું, g 10 એટલે 250. 250નું વર્ગમૂળ 15.81 એટલે ઓલમોસ્ટ 16ની સ્પીડથી જો એ વર્તુળ ગતિ કરશે તો એ નીચે પડશે નહીં. 16 મિનિમમ એણે 16ની સ્પીડથી બાઇકને ચલાવવું પડે. ઓકે, હવે આગળનો દાખલો. દાખલા નંબર 5.39 ન્યુમેરિકલ છે પણ MCQ ટાઈપનો છે. આ ટાઈપના MCQ હોઈ શકે. 3 મીટર ત્રિજ્યા ધરાવતા અને ઉર્ધ્વ અક્ષને ફરતે 200 રિવોલ્યુશન પર મિનિટ પરિકોણીય ઝડપ આપી દીધી છે. ભ્રમણ કરતા પોલા નળાકારની અંદરની દિવાલને અડકીને 70 કિલોગ્રામનો એક માણસ ઊભો છે. દિવાલ અને કપડા વચ્ચેનો ઘર્ષણાંક આપ્યો છે 0.15. તમને કહે છે જો તળિયું નળાકારનું એકાએક દૂર કરવામાં આવે તો માણસ પડ્યા વિના દિવાલને ચોંટીને રહી શકે છે. અને તમને કીધું છે એ પડે નહીં એ માટે નળાકારની લઘુત્તમ કોણીય ઝડપ કેટલી હોય? ઇમેજિન કરો. ડાયાગ્રામ મેં ડ્રો કર્યો છે. જો અહીંયા અત્યારે જમીન છે, મતલબ તળિયું છે અને એક વ્યક્તિ અહીં દિવાલને ટેકો દઈને ઊભો છે અને આ નળાકાર છે આવી રીતે ભ્રમણ કરે છે. ફૂલ સ્પીડથી ભ્રમણ કરે અને આ તળિયું કાઢી નાખી છોકરાઓ તો આ વ્યક્તિ નીચે પડી જતો નથી. શું કામ? તો કે આ તરફ કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય અને આ તરફ દિવાલનું લંબ બળ લાગતું હોય તથા એના કપડાં અને એની જે નળાકારની સપાટી છે એ બે વચ્ચે ઘર્ષણ લાગે. ખરેખર વ્યક્તિને નીચે પડવું છે તો એ પડવાની ગતિનો વિરોધ કરતું ઘર્ષણ ઉપર તરફ આવે એટલે મેં ઘર્ષણ ઉપર તરફ દર્શાવ્યું છે અને વજન કે જેને લીધે નીચે પડતું તે દર્શાવ્યું. તો શરત એવી થાય કે જો ઘર્ષણ બળ mg જેટલું થાય તો વ્યક્તિ નીચે પડશે નહીં. જો mg વધી જશે f કરતાં તો વ્યક્તિ નીચે પડી જશે. તો f કેવી રીતે વધે? તો આપણને ખબર છે f એટલે ઘર્ષણ બળ, ઘર્ષણ બળ એટલે μs/n. તો એનો મતલબ મારે n વધારવું પડે. તો અહીંયા n કોણ આપે છે? તો કે અહીંયા જરૂરી n, આ n છે કેન્દ્રગામી બળ આપે છે. તો કેન્દ્રગામી બળ કેટલું થાય? mv²/r. v તો આપ્યો નથી પણ ઓમેગા આપ્યો તો કેન્દ્રગામી બળ mr ઓમેગા સ્ક્વેર થાય. તો હું n બરાબર mr ઓમેગા સ્ક્વેર કહીશ. એનો મતલબ ઓમેગાની કિંમત નક્કી કરશે કે n કેટલો છે, n નક્કી કરશે f કેટલો છે અને f નક્કી કરશે કે આ વ્યક્તિ નીચે પડી જાય કે ન પડી જાય. તો મારે n શોધવો પડશે, કેન્દ્રગામી બળ શોધવું પડશે, f શોધવો પડશે અને સાબિત કરવું પડશે કે f mg થી મોટો છે. ચલો, નળાકાર ડમની ત્રિજ્યા આપી છે 3 મીટર. માણસના કપડા નળાકારની દિવાલ વચ્ચેનો ઘર્ષણાંક આપ્યો છે μ બરાબર 0.15. પરિભ્રમણની આવૃત્તિ આપી છે 200 રિવોલ્યુશન પર મિનિટ. મેં રેડિયનમાં ફેરવી 200 × 2π/60 રેડિયન પર સેકન્ડ, 20π/3 રેડિયન પર સેકન્ડ ગોતી લીધી છે પણ આનો કંઈ ખરેખર ઉપયોગ જ નથી. તમને કન્ફ્યુઝ કરવા જ આપ્યું છે. માણસ પર લાગતું લંબબળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. જો અત્યાર સુધી લંબબળ આપણે હંમેશા ઉપર તરફ લેતા હતા, આ વખતે લંબબળ જો સમક્ષિતિજમાં આવ્યું તો એ લંબબળ ખરેખર સંપર્ક સપાટી હોય ને એને લંબરૂપે લાગે. તો અહીંયા માણસ અને દિવાલ એ બે વચ્ચે સંપર્ક જે હતી સપાટી એને લંબરૂપે બળ લાગ્યું એટલે મારે સમક્ષિતિજ બળ લેવું પડે. તો માઇન્ડ સેટ કરી ન લેવું કે લંબબળ હંમેશા ઉપર જ હોય, જે સપાટી હોય એને લંબરૂપે હશે. ઓકે,
તો લંબબળ કેટલું છે તો કે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આ લંબબળ કેન્દ્ર તરફ છે ને એ લંબબળને લીધે જ વ્યક્તિ ગોળ ગોળ ફેરે રાખે છે. તો n બરાબર mr ઓમેગા સ્ક્વેર થાય. સમીકરણ 1 થયું આપણું. હવે આકૃતિ પરથી ઘર્ષણ બળ ઉપર તરફ લાગે. કેમ ઉપર લાગે તો કે વ્યક્તિ નીચે પડવાની ટ્રાય કરે છે, તળિયું ન હોય તો, પણ ઘર્ષણ બળ ઉપર લાગે એટલે એ પડવાની ઘટના કંઈક અંશે નિવારી શકાય. તો હું એમ કહું કે F ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ mg થાય, ઘર્ષણ બળ વજન બળ કરતાં વધુ થાય અથવા એના જેટલું થાય તો તળિયું દૂર કરતાં વ્યક્તિ નીચે પડે નહીં. પણ આપણને ખબર છે F બરાબર તો મ્યુએસ ઇન્ટુ n છે. તો હું Fની કિંમત અહીં મૂકી દઉં તો મ્યુએસ n ગ્રેટર દેન ઇક્વલ ટુ mg થાય તો વ્યક્તિ પડે નહીં. આ વ્યક્તિ ન પડેની વાત હાલે છે. એનની વેલ્યુ હું અહીંથી મૂકીશ mr ઓમેગા સ્ક્વેર, એટલે મ્યુએસ એનની વેલ્યુ mr ઓમેગા સ્ક્વેર ગ્રેટર દેન ઇક્વલ ટુ mg થાય. એમ કટ થઈ ગયા, ઓમેગા સ્ક્વેરને મેં કરતા બનાવ્યો. તો આ શરત કોની થઈ? વ્યક્તિ ન પડે ને એની શરત છે. ભૂલવું નહીં રકમમાં. ઓમેગા સ્ક્વેર ગ્રેટર દેન ઇક્વલ ટુ g બાય r મ્યુએસ છે. તો જો વર્ગમૂળ લઈ લો તો ઓમેગા ગ્રેટર દેન ઇક્વલ ટુ g બાય r મ્યુએસ હોય. મતલબ કોણીય ઝડપ આના જેટલી હોય કે આનાથી વધુ હોય ત્યાં સુધી વ્યક્તિ નહીં પડે. જો કોણીય ઝડપ આનાથી ઓછી થઈ તો વ્યક્તિ પડી જાય. તો તમને પૂછ્યું તો એ જ લઘુત્તમ ઝડપ ગોતો કે વ્યક્તિ પડવો ન જોઈએ. તો લઘુત્તમ ઝડપ આ પોતે થઈને આનાથી ઓછી થાય તો પડી જાય. તમને તો ન પડવાની લઘુત્તમ શરત એટલે આ જ ગોતવાનું કીધું. એટલે કે જો કોણીય ઝડપ g બાય r મ્યુએસ, અહીં વર્ગમૂળ લેવું પડે ને, g બાય r મ્યુએસથી ઓછી હોય તો વ્યક્તિ નીચે પડી જાય. વ્યક્તિ નીચે ન પડે તે માટે જરૂરી કોણીય ઝડપ ઓમેગા મિનિમમ. આ તો રેન્ડમ વેલ્યુ છે, હવે તો મિનિમમ વેલ્યુ લેવાની છે. તો ઓમેગા મિનિમમ તો કે નાનામાં નાની કિંમત આ થાય ને, અહીં જો ગ્રેટર દેન ઇક્વલ ટુ લખ્યું એટલે g બાય r મ્યુએસ રૂટમાં જીની વેલ્યુ 10, આરની વેલ્યુ 3, મ્યુએસની વેલ્યુ 0.15. 0.15 એટલે 100 ઉપર ગયા 1000/45. જવાબ આવ્યો 22.22 રૂટમાં. કેલ્શિયમ ચેક કરતા રહેજો. તો વર્ગમૂળ આવ્યું 4.71 રેડિયન પર સેકન્ડ, એટલે 5 રેડિયન પર સેકન્ડ. મતલબ કે જો નળાકાર ઓલમોસ્ટ 5 રેડિયન પર સેકન્ડની સ્પીડથી ભ્રમણ કરે કોણીય ઝડપથી તો વ્યક્તિ પડશે નહીં. હવે રકમમાં કેટલી આપી હતી? જો 20π/3 આપી હતી. ચેક કરો આમાં પડી જાય કે ન પડી જાય. તો કે 20 × 3.14 ડિવાઈડ બાય 3. 3.14 ને 3 ઓલમોસ્ટ કટ કરી નાખીએ તો અંદાજે 20 જવાય, જે આના કરતાં ક્યાંય વધારે છે. એટલે વ્યક્તિ પડતો નથી એવું રકમમાં કીધું છે. તો આનો ક્યાંય ઉપયોગ નહોતો કરવાનો, પણ આટલી સ્પીડથી ભ્રમણ કરતું હતું એટલે પડતો નહોતો. એ ફાઇનલ થાય અહીંયા. તો કે હવે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 5.40. આડ ત્રિજ્યાનો એક પાતળો વર્તુળાકાર તાર તેના ઉર્ધ્વ વ્યાસની ફરતે ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે અને આ વર્તુળ તાર પર એક નાની ગોળી તેના નિમ્નતમ બિંદુએ રહે તે માટે ઓમેગાની શરત આપી છે લેસ ધેન ઇક્વલ ટુ √g બાય r થાય એવું સાબિત કરો. અને ઓમેગા બરાબર √2g બાય r માટે કેન્દ્રને ગોળી સાથે જોડતા ત્રિજ્યા સદિશ વડે અધો દિશામાં કેટલો ખૂણો બનાવ્યો હશે એ શોધો. ખ્યાલ આવ્યો? તો અધો દિશામાં ખૂણો બનાવ્યો છે, કેન્દ્ર સાથે જોડતી ત્રિજ્યાએ અધો દિશામાં બનાવેલો ખૂણો. આ ખૂણો ગોતવાનો છે ઓમેગાની અલગ અલગ કિંમત માટે. એક તો તમને કીધું છે જ્યારે આ મણકો, જ્યારે આને રકમ સમજજો આવી રીતે, આ અક્ષ છે, આ તાર છે, ધાતુનો તાર છે. એ તારને અહીંયા કંઈક શું કહેવાય છિદ્ર રાખી અને ધરી જેવું બનાવી અને જેવું આને મારે ને એટલે આખો આ તાર આ ધરીને ફરતે વર્તુળાકાર ગતિ કરે છે. સમજે પડી? તો છોકરાઓ વર્તુળાકાર ગતિ થાય ત્યારે આ મણકો જે છે કાં તો અહીંયા ને અહીંયા રહીને સ્પિન થશે કાં તો અહીંયા આવી જશે. જો ધારો કે હું એમ કહું અહીંયા આવે છે, ચલો, તો શું થશે? તો કંઈ ઉપર નહીં ચડતો હોય પણ એ અહીંયા સ્થિર હોય ને તો એની વર્તુળ ગતિ કંઈક આવી થશે. જેમ જેમ તાર ફરશે એમ એમ મણકો આવી રીતે ફરતો હશે. તાર જે છે એ ખરેખર એ તારનું સમતલ આખું આમ ફરતું હશે. ખ્યાલ આવે છે ને? તો મણકાની ગતિ આમ થઈ, તો મણકો છે ને એ આ બિંદુને અનુલક્ષીને વર્તુળ ગતિ કરે છે, જ્યારે તાર છે એ આ અક્ષને અનુલક્ષીને વર્તુળ ગતિ કરે છે. તો ડબલ ડાયાગ્રામ તમારે ઇમેજિન કરવો પડે. અચ્છા, આ જે તાર છે, સોરી મણકો છે, એના અંદરથી પસાર થતું તાર એટલે આ સપાટી થઈ, સપાટીને લંબબળ લાગે આ તરફ, આ એન લંબબળ થયું. અચ્છા, એનના બે ઘટક હું ધારી લઉં કે આ ખૂણો થીટા છે કે અધો દિશાની અક્ષ સાથે મણકાની ત્રિજ્યાએ, મણકાએ બનાવેલ ત્રિજ્યાએ ખૂણો જે બનાવ્યો એ થીટા છે. ઓકે,
તો આ થીટા હોય છોકરાઓ તો આઈ થીટા થાય, ઝેડ બને છે. તો એનનો આ પાસેનો ઘટક એન કોસ થીટા થયો, એનનો આ બાજુનું ઘટક એન સાઇન થીટા થયો. અચ્છા, બીજું, મણકો અહીંયાથી નથી ઉપર સરકતો નથી નીચે સરકતો, એનો મતલબ અહીંથી એન કોસ થીટા અને એમજી બે સંતુલનમાં હોવા જોઈએ. એટલે પહેલી કન્ડિશન મને મળી કે એનના બે ઘટક એન કોસ થીટા એન સાઇન થીટા, અને સ્પષ્ટ છે કે એન કોસ થીટા બરાબર એમજી થાય, કેમ કે મણકો માની લો કે થીટા કોણે સ્થિર થાય છે, તો એન કોસ થીટા બરાબર એમજી થયું. અચ્છા, બીજું, અહીં મેં લખ્યું છે મણકાના વર્તુળ માર્ગની ત્રિજ્યા ધારો કે એક્સ છે, મતલબ મણકો જે વર્તુળ ગતિ કરે છે એ ત્રિજ્યા ધારો કે આ છે એક્સ, મેં એક્સથી દર્શાવી છે. તો હું એવું કહી શકું કે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? એન સાઇન થીટા. તો જરૂરી કેન્દ્રગામી બળ એન સાઇન થીટા વડે પૂરું પાડવામાં આવે છે. એન સાઇન થીટા એટલે કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળમાં ખરેખર આપણે લખતા હતા એમ આર ઓમેગા સ્ક્વેર, પણ અહીંયા ત્રિજ્યા તો આની કેટલી છે? એક્સ છે. હું આ ત્રિજ્યા નહીં લખું, કેમ કે મણકો કંઈ આમ નથી ફરતો, મણકો તો આમ ફરે છે, એટલે અહીંયા એમ એક્સ ઓમેગા સ્ક્વેર લખ્યું મેં. હવે તો કે સાઇન થીટાની કિંમત ડાયાગ્રામમાં જુઓ ધ્યાનથી, આ કાટકોણ ત્રિકોણ છે, થીટાની સામેની બાજુ એક્સ છેદમાં કર્ણ, કર્ણ એટલે વર્તુળ તાર છે એની ત્રિજ્યા આર છે એટલે એક્સના છેદમાં આર. તો મેં સાઇનની કિંમત અહીં મૂકી એટલે એન એક્સ બાય આર ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ ઓમેગા સ્ક્વેર. જો એક્સ એક્સ ઉડી ગયા, મને મળ્યું એન બરાબર એમ આર ઓમેગા સ્ક્વેર. તો આ સમીકરણ મેં મેળવ્યું. આ મેં તમને એક અલગ મેથડ દેખાડી, બાકી ડાયરેક્ટ એ ખબર પડે કે જ્યારે મણકો અહીંયા સ્થિર હોય ત્યારે એક બળ આ તરફ લાગતું હોય ને એન, ત્યારે કેન્દ્ર ત્યાગી બળ એને બાર તરફ લાગે ને કેન્દ્ર ત્યાગી બળ આ ત્રિજ્યા ઉપર આધાર રાખતું હોય તો એમ આર ઓમેગા સ્ક્વેર થાય. ડાયરેક્ટ એ ખબર પડી જાય એવી વાત જ હતી, પણ મેં સાબિત એ કરી દીધું. તમને જે કરવું એ કરી શકો. તો સમીકરણ આ 3 છે આપણું ત્રીજા નંબરનું, અને આ સમીકરણ 1 છે. એમાં હું એનની કિંમત મૂકી દઉં, 1 અને 3માંથી એન જે મળ્યું એ અહીં મૂકીશ. તો એનની બદલે એમ આર ઓમેગા સ્ક્વેર કોસ થીટા અને આ એમજી એમ ઉડી ગયા છોકરાઓ. તો મને મળ્યો કોસ થીટા, કેટલો મળ્યો? જી બાય આર ઓમેગા સ્ક્વેર. હવે આને આપણે યાદ રાખીએ, કોસ થીટા કેટલો મળે છે? જી બાય આર ઓમેગા સ્ક્વેર. સમીકરણ 4. હવે રકમમાં કીધું હતું કે નિમ્નતમ બિંદુએ સાબિત કરો કે ઓમેગાની જે કિંમત છે, ઓમેગાની કિંમત રૂટ જી બાય આર અથવા એનાથી મોટી હોવી જોઈએ. તો આપણે અહીંયા નિમ્નતમ બિંદુએ થીટા કેટલો થઈ જાય જોજો. અહીંથી નીચે આવે આ કણ મણકો અહીંયા હોત તો થીટા 0 હોત, તો હું અહીં થીટાની વેલ્યુ 0 મૂકું. તો કોસ 0 બરાબર જી બાય આર ઓમેગા સ્ક્વેર થયું. તો ઓમેગા સ્ક્વેરને કરતાં બનાવી લઉં, તો હું ઓમેગા સ્ક્વેરને કરતાં બનાવું તો રૂટ જી બાય આર આવ્યું. તો ઓમેગા બરાબર શું આવ્યું? રૂટ જી બાય આર. મતલબ જો ઓમેગાની કિંમત રૂટ જી બાય આર હશે તો કોસની વેલ્યુ, થીટાની વેલ્યુ કેટલી હશે? 0. અચ્છા, બીજી વસ્તુ, કોસ 0ની કિંમત મેક્સ ટુ મેક્સ 1 થઈ શકે, એનાથી મોટી કિંમત થઈ શકવાની નથી. અચ્છા, કોસ મોટો નથી થઈ શકતો તો ઓમેગા મિનિમમ આટલો હશે. મિનિમમ આટલો હશે તો તમે કહી શકો ને કે ભાઈ ઓમેગા, અહીંયા તમારે એ નોંધ કરવી પડે ને કે ભાઈ કોસની કિંમત 1 થી વધુ ન હોય. તેથી હવે કોસની કિંમત 1 થી વધુ ન હોય છોકરાઓ, તો ઓમેગાની કિંમત તો કે બે વ્યસ્ત ચલનમાં છે, તો ઓમેગાની કિંમત આનાથી લઘુત્તમ ન હોય. તેથી ઓમેગાની કિંમત રૂટ જી બાય આરથી ઓછી ન હોય. તો એનો મતલબ ઓમેગાની શરત મને મળી ગ્રેટર ધેન ઇક્વલ ટુ રૂટ જી બાય આર. ખ્યાલ આવ્યો? અચ્છા, બીજું કીધું હતું તમને કે ઓમેગા બરાબર જો રૂટ 2g બાય આર હોય, રકમમાં કીધું છે, તો અધો દિશાએ થીટા કેટલો હશે? તો મેં ફરીથી આ જ સૂત્ર લીધું, કોસ થીટા જી બાય આર ઓમેગા સ્ક્વેર. હવે ઓમેગાની આ કિંમત મેં એમાં મૂકી દીધી. જો ઓમેગા સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળી જાય, 2gના છેદમાં આર આર કેન્સલ, જીજી કેન્સલ, 1/2. કોસ થીટા 1/2 ક્યાં થાય? કોસ 60. તો થીટા બરાબર 60 ડિગ્રી મેં મૂકી દીધું. એટલે હું કહી શકું કે મણકો જો અધો દિશાએ 60ના ખૂણે હશે તો ઓમેગાની વેલ્યુ રૂટ 2g બાય આર થાય. અચ્છા, અહીંયા ચેપ્ટર તો પતી જાય છોકરો. આવતીકાલે MCQ કરાવવાનો છું. તો તમને PDF ફાઇલ, જે સાવ પહેલી PDF ફાઇલ આપી હતી ને એમાં 2 યુનિટ આપ્યા હતા, યુનિટ 2 અને યુનિટ 3. તો યુનિટ 3માં આપણે ચેપ્ટર 5 સ્ટાર્ટ થાય છે, બળના ગતિના નિયમો. એમાં એક ટોપિક આવે છે ચલ દળવાળી પરિસ્થિતિ, જે રોકેટવાળો ક્વેશ્ચન છે. તો એ અત્યાર સુધી આપણી ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી, એવો મેં કરાવ્યો નથી. કરશે એની ચર્ચા, પણ મારી એવી ઈચ્છા છે કે એ જ્યારે રૂબરૂ આવો ને તમે ત્યારે કરવી છે, કેમ કે બહુ ડિટેલ કોન્સેપ્ટ છે.
તો રોકેટવાળા જેટલા MCQ આવે એને તમારે અત્યારે હાલ પૂરતું ઓનલાઈન સેશન દરમિયાન ઇગ્નોર કરવાના છે, બરાબર છે. અને એના સિવાયના 1 થી 37 MCQ જે છે તે વધારે પડતા થિયરી બેઝ છે. જો તમે પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરી દીધી હોય તો એડવાન્સમાં 1 થી 37 MCQ સોલ્વ કરવાનું ચાલુ કરી દેજો. આવતીકાલના લેક્ચરમાં હું 1 થી 37 MCQમાંથી એવા MCQs જે તમારાથી નથી થાય એવા હું કરાવી દેવાનો છું. બાકી બધા તમારે જાતે કરવાના છે. ઓકે, ઓલ ધ બેસ્ટ, બાય.